હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ઉર્વી જરીવાલા ફ્રોમ લેપ્રોકેર સર્જિકલ હોસ્પિટલ અને આજે આપણે અવેરનેસ સેશન કરી રહ્યા છે ડૉક્ટર કેતન જાગીરદાર સર સાથે, જેઓ એમડી પેથોલોજીસ્ટ છે અને એમની સંકેશ્વર કોમ્પ્લેક્સ કે જેમાં લેપ્રોકેર સર્જિકલ હોસ્પિટલ છે, સેમ કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર ઉપર ઋષભ લેબોરેટરી છે અને તેઓ જ્યારથી લેપ્રોકેર હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ આપણી હોસ્પિટલ સાથે સંકળાયેલા છીએ. લગભગ લેપ્રોકેર હોસ્પિટલના મોટાભાગના જે પણ બ્લડ રિપોર્ટ્સ અને બીજા પણ જે પણ કંઈ ઇન્વેસ્ટિગેશન્સ હોય છે તે બધા જ ઋષભ લેબોરેટરીમાં આવે છે. એક વાત કહેવા માંગીશ કે એ ફક્ત આપણી લેપ્રોકેર હોસ્પિટલ સાથે પ્રોફેશનલી સંકળાયેલા છે એવું નથી. ડૉક્ટર તેજસ જરીવાલા સરના ખૂબ જૂના મિત્ર છે અને ટુડે આઈ ટેક ધ ઓપોર્ચ્યુનિટી દેટ હી એન્ડ હિઝ વાઇફ they have always stood by us throughout thick and thin. So thank you very much for that. And today, sir, I am inviting you to the awareness session on the role of lab investigations in medical practice. અત્યારે એવું છે કે પેશન્ટ જેવું હોસ્પિટલમાં પગ મૂકે કે ઇવન ક્લિનિકમાં પગ મૂકે એટલે ડૉક્ટર ફટાફટ બધા રિપોર્ટ્સ સજેસ્ટ કરી લે કે પેથોલોજીસ્ટ પાસે લેબોરેટરીમાં જઈને આ બધા રિપોર્ટ્સ કરાવી લો. તો બેસિક ક્વેશ્ચન એ છે સર કે આ બધા રિપોર્ટ ખરેખર જરૂરી હોય છે ખરા? થેન્ક યુ ઉર્વીબેન. હું ડૉક્ટર કેતન જાગીરદાર અને મેં પેથોલોજીસ્ટ અને મારી ઋષભ લેબ છે અને હું લેપ્રોકેર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું અને અમે લેપ્રોકેરમાં ડૉક્ટર તેજસ જરીવાલા જે છે અમે સારા મિત્રો છે, સાથે ભણ્યા છે અને અમે એકબીજાના ફેમિલી ફ્રેન્ડ્સ પણ છે. હવે આપના જવાબ પર જો હું આવું તો તમને એ કહેવા માગીશ કે પહેલાંના જમાનામાં જ્યારે આ બધી મોડર્ન ટેકનોલોજીસ કે ફેસિલિટીઝ અવેલેબલ નથી તો તે સમયે ડૉક્ટર્સ પોતાના અનુભવના આધારે દર્દીને તપાસીને ટ્રીટમેન્ટ કરતા હતા. પણ જ્યારે આજે બધી મોડર્ન ટેકનોલોજીસ અવેલેબલ છે, ફેસિલિટીઝ અવેલેબલ છે, તો દર્દીના લક્ષણો પ્રમાણે ડૉક્ટર એના રિપોર્ટ કરાવે અને દર્દીને પ્રોપર ટ્રીટમેન્ટ જાય તેનું ધ્યાન રાખે અને બધા કરાવે છે રિપોર્ટ્સ એ રીતે, જેથી કરીને દર્દીને સચોટ અને સાચું નિદાન થઈને ટ્રીટમેન્ટ પ્રોપર મળી શકે. ઓકે સર, હવે હું તમને એ પૂછવા માંગીશ કે લેબમાં જે રિપોર્ટ્સ બધા નીકળે છે તે કન્સલ્ટન્ટ ડૉક્ટર હોય એને કઈ કઈ રીતે ઉપયોગી થઈ શકે? લેબના રિપોર્ટ જનરલી જે ડૉક્ટર મોકલતા હોય છે તે તાવના દર્દી હોય કે વીકનેસ હોય પેશન્ટને કે ખાંસી શરદી હોય કે પછી અમુક વાર પેટમાં દુખતું હોય તો એ બધા રિપોર્ટ્સ ડૉક્ટરો મોકલતા હોય છે, જેનું અમે નિદાન કરતા હોઈએ છીએ અને એના આધારે ડૉક્ટર ટ્રીટમેન્ટ કરતા હોય છે. ઘણીવાર સર્જન જે હોય છે જે ઓપરેશન પહેલાં અમુક રિપોર્ટ મોકલતા હોય જેને પ્રી ઓપરેટિવ પ્રોફાઇલ કહે છે. તો જે પ્રી ઓપરેટિવ પ્રોફાઇલ જે ડૉક્ટર્સ કરાવતા હોય છે તેના આધારે જો રિપોર્ટ નોર્મલ હોય દર્દીના તો એ પેશન્ટ ફિટ છે ઓપરેશન માટે એ ડૉક્ટરને આઈડિયા આવી જાય છે. અત્યારે હવે આજના જમાનામાં જ્યારે આજની જીવનશૈલી જે બદલાઈ ગઈ છે, જે જંક ફૂડનો જમાનો આવી ગયો છે કે પછી જે સ્ટ્રેસ જે બધાને બહુ વધુ છે, તો આજે ઘણા પેશન્ટ જે સોશિયલ મીડિયાના આધારે કે બધા એજ્યુકેશન ગૂગલ કરીને પણ એ લોકોને થોડું એજ્યુકેશન મળતું હોય છે અને એ લોકો પોતાની રીતે પણ અમુક રિપોર્ટ્સ કરાવતા હોય છે, જેમ કે બોડી પ્રોફાઇલ કરતા હોય છે. હવે બોડી પ્રોફાઇલમાં દરેક જાતના રિપોર્ટ થતા હોય છે કે જેમાં કિડની ફંક્શન હોય કે પછી લીવર ફંક્શન હોય કે પછી વિટામિન્સ હોય કે એનું સીબીસીમાં એચબી હોય કે સુગરના રિપોર્ટ હોય, એ બધા રિપોર્ટ્સ એ લોકો કરાવતા હોય છે અને પોતાની રીતે પોતાના જે રિપોર્ટ્સ હોય તે ધારો કે કંઈક એબનોર્મલ આવે તો એ લોકો પોતાના કન્સલ્ટન્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરતા હોય છે. બેસિક બ્લડ રિપોર્ટ્સ જે લગભગ હવે આજના ઇન્ટરનેટના જમાનામાં તો બધાને જ ખબર છે, તો આ જે બેસિક બ્લડ રિપોર્ટ્સ છે તે કઈ કઈ ઇન્ફોર્મેશન માહિતી પેશન્ટને આપે છે? બેઝિક બ્લડ રિપોર્ટ્સમાં આપણે ધારો કે સીબીસી એક આપણે લઈએ તો એમાં આપણને એચબી ખબર પડે કે વધ્યું ઓછું છે કે નથી, કાં તો સફેદ કણ આપણે જોઈએ ડબ્લ્યુબીસી કાઉન્ટમાં કે એ વધ્યું છે કે ઘટ્યું છે, અથવા તો પછી પ્લેટલેટ જે વધ્યા છે કે ઘટ્યા છે, એના આધારે આપણને એટલીસ્ટ પેશન્ટને તાવ છે કે ટાઇફોઇડ છે કે વાયરલ ફીવર છે કે મેલેરિયા છે એ બધું આપણને આઈડિયા આવી જાય. ઘણીવાર અમુક કિડની રિપોર્ટમાં આપણે જોવા જઈએ તો ક્રિએટિનિન કરતા હોય છે, અથવા તો લીવર ફંક્શન ટેસ્ટમાં આપણે જોઈએ તો એસજીપીટી કરતા હોય, જેના આધારે આપણને લીવરનું ફંક્શન ખબર પડે. એટલે આ બધા અમુક જે બેઝિક રિપોર્ટ છે તેના પરથી આપણને આઈડિયા આવી જાય કે ભાઈ પેશન્ટની કન્ડિશન કેવી છે. ઓકે, આ બેસિક રિપોર્ટ્સ તો લગભગ આપણને બધાને જ ખબર છે, પણ જે સ્પેશિયલાઇઝ્ડ રિપોર્ટ્સ હોય છે તેની જરૂર પડી શકે ખરી અને જરૂર પડે તો ક્યારે પડતી હોય છે? હા, જ્યારે અમુક બેઝિક રિપોર્ટ કર્યા પછી પણ જ્યારે ડૉક્ટરને એમ થાય કે ના આ પેશન્ટનો રોગ કંઈ બીજી દિશામાં જઈ રહ્યો છે તો જે એના લક્ષણો પ્રમાણે એ બીજા અમુક સ્પેશિયલાઇઝ ટેસ્ટ કરાવતા હોય છે, જેમ કે બ્લડ કેન્સર માટે અમુક ટેસ્ટ કરાવવા પડે છે, એ બધા રિપોર્ટ કરાવતા હોય છે. ઓકે સર, હવે આ ક્વેશ્ચન એવો છે કે બ્લડ રિપોર્ટ કે યુરિન રિપોર્ટ કે પછી સ્ટૂલનો રિપોર્ટ તે તો બધાને જ ખબર છે કે લેબોરેટરીમાં બધા રિપોર્ટ્સ થતા હોય છે, પણ એ સિવાય પણ કોઈ રિપોર્ટ્સ થતા હોય છે ખરા? હા, ઓપરેશન દરમિયાન જ્યારે ડૉક્ટર પસ જે કાઢતા હોય છે
તો એને પલ્સ કલ્ચર માટે મોકલતા હોય, જેથી કરીને એમાં કયા કયા એન્ટીબાયોટિક યુઝ થઈ શકે તે એના માટે એ લોકો કરાવતા હોય છે. અથવા તો જ્યારે કોઈ ગાંઠ નીકળે, કોઈ ટિશ્યુ નીકળે તો એને એ લોકો નિદાન માટે મોકલતા હોય, જેનો અમે બાયોપ્સી કરીએ ને એ બાયોપ્સીના આધારે આપણને ખબર પડે કે ગાંઠ કેવી છે, સાદી છે કે પછી એ કેન્સરવાળી છે, અથવા તો જે ટિશ્યુ હોય તેમાં શું છે, તે કઈ રીતની છે, એમાં કઈ ટ્રીટમેન્ટ કરી શકાય તેના માટે એ લોકો મોકલતા હોય છે. હવે આ જે લાસ્ટ ક્વેશ્ચન છે તે હું પોતે જ જોઉં છું કે રોજે રોજ જ્યારે અમારી લેપ્રોકેર હોસ્પિટલમાં જુદા જુદા ઓપરેશન્સ થતા હોય છે ત્યારે પેશન્ટના બોડીમાંથી ગાંઠ કાઢવામાં આવે કે પછી ગર્ભાશયનું ઓપરેશન હોય અને આખું ગર્ભાશય કાઢવામાં આવે, પિત્તાશય કાઢવામાં આવે કે એપેન્ડિક્સ કાઢવામાં આવે કે પછી કોઈ ટિશ્યુ ખરાબ કાઢવામાં આવે, તો એ બધું જે ઓપરેશનમાં બહાર બોડીમાંથી બહાર કાઢવામાં આવે છે એને પછી બાયોપ્સી માટે મોકલવામાં આવે છે. ઘણી વખત તો હું પેશન્ટ્સને ડૉક્ટર તેજસ જરીવાલા સર સાથે વાત કરતા જોઉં છું કે આવી બાયોપ્સી જરૂરી છે ખરી, ખોટો ખર્ચો થશે. તો હવે હું તમને પૂછવા માંગીશ કે આ જે ઓપરેશન પછી જે ગાંઠોને બધું નીકળતું હોય છે તો એમાં બાયોપ્સી કરાવવાની જરૂર કેટલી છે? હા, બાયોપ્સી કરાવવી જરૂર એટલા માટે છે કે જેથી કરીને આપણને આઈડિયા આવી જાય કે એનું નિદાન કઈ રીતનું છે, એનું ટ્રીટમેન્ટ કઈ રીતે જઈ શકશે. સપોઝ કોઈ પણ બાયોપ્સી આપણે લીધી હોય તો એ ટ્રીટમેન્ટ કેટલી ચાલશે કે ભવિષ્યમાં આપણને હેરાન કરશે કે નહીં, એ પણ આપણને એના પરથી આઈડિયા આવી શકે છે. અથવા તો એના સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં તે પણ આપણને બાયોપ્સી પરથી આઈડિયા આવી શકે છે. આ ઉપરાંત ઘણીવાર અમુક ગાંઠો કે ટિશ્યુમાં કેન્સરના સેલ્સ પણ જોવા મળે છે. એના લીધે ડૉક્ટરને ખ્યાલ આવી શકે છે કે આ પેશન્ટની ટ્રીટમેન્ટ કેટલી જશે, પ્લસ એની કિમોથેરાપીની સાયકલ કેટલી ચાલશે. એટલે હા, 100% બાયોપ્સી જરૂરી છે. કોઈ પણ ટિશ્યુ કે ગાંઠ કે કંઈ પણ ઓપરેશન વખતે ડૉક્ટર કાઢે તો એની બાયોપ્સી 100% જરૂરી છે. થેન્ક યુ વેરી મચ કેતન સર, તમે જે આજે ઇન્ફોર્મેશન આપી તે ખૂબ જ વેલ્યુએબલ હતી અને આઈ એમ શ્યોર કે ઘણી બધી ઇન્ફોર્મેશન તો સામાન્ય લોકો માટે નવી હતી અને એમને પહેલી વખત કદાચ આ બધી જાણકારીઓ મળી હશે. હું હવે એ કન્ક્લુઝન કરવા માંગીશ કે લોકોના આપણા સમાજમાં જે એક વ્યાપક માન્યતા છે કે હોસ્પિટલમાં કે ક્લિનિકમાં પગ મૂકીએ એટલે રિપોર્ટ્સનો ઢગલો થઈ જાય, તો ના, એ વસ્તુ સાચી નથી. ડૉક્ટરને ખરેખર જરૂરી લાગે તે જ રિપોર્ટ થતા હોય છે, એટલે લોકો એવું માનવાની જરૂર નહીં કે આપણે ખર્ચાના ખાડામાં ઉતરી પડીશું અને બહુ બધા રિપોર્ટ્સ થઈ જશે. ઓપરેશનની વાત કરું તો હું પોતે ઘણા પેશન્ટ્સને ડૉક્ટર તેજસ જરીવાલા સર સાથે વાત કરતી જોઉં છું કે ઓપરેશન કરાવવા પેશન્ટ આવે અને તેજસ જરીવાલા સર જ્યારે પ્રી ઓપરેટિવ પ્રોફાઇલ કરાવવાનું કહે તો પેશન્ટ કહે કે હું તો ફિટ એન્ડ ફાઇન છું, મને કોઈ એવા રિપોર્ટની જરૂર નથી. પણ ખરેખર એવું નથી હોતું. કેટલા બધા કેસીસમાં અમે જોઈએ છીએ કે જ્યારે આ પ્રી ઓપરેટિવ પ્રોફાઇલ થાય ત્યારે પેશન્ટને અને એના ફેમિલી મેમ્બર્સને પહેલીવાર ખબર પડે કે આમને તો ડાયાબિટીસ છે કે કોલેસ્ટેરોલ છે. ગયા અઠવાડિયાની જ હું વાત કરું તો એક ભાઈ પાઇલ્સનું ઓપરેશન કરાવવા માટે હું રોકવા માંગીશ. ઓકે, ઘણીવાર પેશન્ટ એવા હોય છે કે જે લોકોને ખબર જ નથી હોતી કે એ લોકોને ડાયાબિટીસ છે કે પછી એ લોકોને કિડનીમાં કઈ પ્રોબ્લેમ છે. એટલે આ બધા એક્સિડેન્ટલ ફાઇન્ડિંગ હોય છે કે જ્યારે પ્રી ઓપરેટિવ પ્રોફાઇલ કરાવીએ ત્યારે 101 કે 2 પેશન્ટમાં એવું નીકળી આવે છે કે ત્યારે એ લોકોને ખબર પડે કે ના, મને ડાયાબિટીસ છે કે મારી કિડનીમાં પ્રોબ્લેમ છે કે મારું હિમોગ્લોબિન ઓછું છે. એટલે ઓપરેશન પહેલા આ બધા જે રિપોર્ટ છે એ ખરેખર બહુ જરૂરી છે. જેથી કરીને ડોક્ટરને પોતાને પણ પેશન્ટને લેતા પહેલા ખ્યાલ હોય કે પેશન્ટની કન્ડિશન ફિટ છે સર્જરી કરવા માટે કે નથી. અને બીજું આ બાયોપ્સીનું હું કહેવા માંગીશ કે ઘણા પેશન્ટ તેજસ જરીવાલા સરને કહેતા હોય છે कि अभी ऑपरेशन तो हो गया, इतना महंगा बायोप्सी का रिपोर्ट करवाना ज़रूरी है क्या? तो હું જે જોઉં છું હોસ્પિટલમાં કે મોટાભાગના પેશન્ટની બાયોપ્સી નોર્મલ આવે છે, એટલે એવું ગભરાવા જેવું હોતું નથી. પણ 100 પેશન્ટમાં ઘણી વખત એ જે બાયોપ્સીનો રિપોર્ટ એબનોર્મલ આવે છે, ઘણી વખત એમાં કેન્સરના ટિશ્યુઝ હોય છે. તો એ આપણને વહેલી તકે ખબર પડે છે કે આ છે, સમયસર એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી શકાય, પરિવારજનોને એની જાણ થઈ શકે અને પેશન્ટનો જીવ બચાવી શકાય. એટલે હા, એ બાયોપ્સી પણ જરૂરી હોય છે. તમે શું કહો છો કેતન સર? 100% બાયોપ્સી ખરેખર બહુ જરૂરી વસ્તુ છે અને એ કરાવવી જ જોઈએ. અને આજના જમાનામાં જ્યારે આટલું બધું આપણે એડવાન્સ થઈ ગયા છે તો શું કરવા નહીં કરાવવી, પોતાના જીવન માટે ને પોતાની જીવનશૈલી સુધરે તેના માટે બાયોપ્સી ખરેખર જરૂરી છે. યસ. અને બીજું એ પણ કે 40-45 વર્ષની ઉંમર થાય પછી રેગ્યુલરલી બોડી ચેકઅપ પણ કરાવતા રહેવું જોઈએ. પોતાના માટે નહીં તો એ લોકો માટે જે લોકો તમને પ્રેમ કરે છે અને જે લોકો રાત્રે તમારી રાહ જોઈ છે કે પપ્પા મમ્મી ક્યારે ઘરે આવશે. સો સ્ટે હેલ્ધી
આજના જમાનામાં રિપોર્ટ્સ છે તો આપણે ટેકનોલોજીનો લાભ લઈએ અને સ્વસ્થ અને સારા રહીએ. થેન્ક યુ સો મચ કેતન સર.